પાણિયારી ધોધ ઉપર યુવક ડૂબાનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। વાત કરીએ ખાસ તો પાણિયારી ધોધ પર એક યુવક ડૂબવાનો વિડીયો હાલ વાયરલ થયા બાદ પ્રવેશ પ્રતિબંધ કરાયો છે। 4 દિવસ પૂર્વે વડગામ તાલુકાના જાણીતા પિકનિક સ્થળ એવા પાણિયારી ધોધ પર મિત્રો સાથે આવેલા એક યુવકનો ડૂબવાનો વિડીયો વાયરલ થયો છે। તેમાં તરતા ન આવડવું હોવા છતાં પણ પાણીમાં ડૂબવા તે લાગે છે અને ત્યારબાદ તેને બહાર કાઢી ટ્રેક્ટરમાં સુવડાવી મુમનવાસ ગામે 108માં બેસાડીને પાલનપુર સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવાયો છે। જોકે હાલ તેની સારવાર ચાલી રહી છે। તેના વિડીયો બાદ મુક્તેશ્વર ડેમ અને પાણિયારી ધોધે પ્રવેશ પ્રતિબંધ કરાયો છે। વડગામ પોલીસે જણાવ્યું છે કે જુલાઈથી નવેમ્બર સુધી પ્રવાસીઓના પ્રવેશ પર રોક લગાવાયો છે। બનાસકાંઠા જિલ્લામાં વરસાદ બાદ જિલ્લામાં પ્રાકૃતિક સૌંદર્ય ખીલ્યો છે, પરંતુ તેની સાથે તકેદારી પણ ખૂબ જરૂરી છે। જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર બનાસકાંઠાના જાહેરનામા મુજબ 1 જુલાઈ 2025થી 30 નવેમ્બર 2025 સુધી કોઈપણ વ્યક્તિને આ સ્થળે જવા દેવા નહીં આવે। આ હુકમ ડેમ અને ધોધના ખતરનાક સ્વરૂપને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે। મામલતદાર વડગામ દ્વારા વડગામ પોલીસ સ્ટેશનને આ અંગે જાણ કરી દેવાઈ છે। સ્થાનિક સ્તરે જાહેરનામાની પ્રસિદ્ધિ કરવા અને જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે ખાસ જણાવ્યું છે। તાલુકા વિકાસ અધિકારીને પણ સ્થળે પ્રવેશ પ્રતિબંધના બોર્ડ લગાવીને ખાસ કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે।